તૈયારીઓમાં લાગી ગયો છે। સ્ટેડિયમના રૂટ પર 80 રેગ્યુલર બસ ઉપરાંત 50 વધારાની બસ મૂકવામાં આવશે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે મેચ। આઈપીએલની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે તો આરસીબી અને જીટી વચ્ચે રમાશે ફાઇનલ મેચ। એએમટીએસ અને બીઆરટીએસ બસોમાં કરવામાં આવશે વધારો। સ્ટેડિયમની આસપાસ બીઆરટીએસની હાલ 36 બસ કાર્યરત છે। વધુ બીઆરટીએસની 16 બસો પણ મૂકવામાં આવશે તો કુલ બીઆરટીએસની 52 બસો આવતીકાલે સ્ટેડિયમ રૂટ ઉપર દોડાશે। જે દર્શકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જવાના છે તેઓ સરળતાથી અવરજવર કરી શકે તેના માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આજુબાજુમાં નજીકના રૂટમાં અમારે ઓલરેડી જે 36 બસો ચાલે છે એ ઉપરાંત અમે વધારાની 16 બસીસનું ડિપ્લોયમેન્ટ કરેલું છે, જે આવતીકાલે બપોરે 3:30 વાગ્યાથી મેચ પૂર્ણ થાય ત્યાર સુધી આ સુવિધા ઉપલબ્ધ રહેશે। ગુજરાત ફાઇનલમાં પ્રવેશતા જ અમદાવાદની હોટલ ઇન્ડસ્ટ્રીમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। વૈશ્વિક યુદ્ધની સ્થિતિ અને મોંઘા ફ્લાઇટ કનેક્શન છતાં મેચને પગલે હોટલ બુકિંગમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે। મે મહિનાની ભારે મંદી વચ્ચે ક્રિકેટ ફીવરે હોટલ ઉદ્યોગને મોટો આર્થિક સપોર્ટ આપ્યો છે। અમદાવાદની 5 સ્ટાર હોટલોમાં રૂમના ભાવ 12,000થી લઈને 15,000 રૂપિયા સુધી પહોંચી ગયા છે તો 5 સ્ટાર હોટલના ભાવમાં 40% જેટલો વધારો થયો છે। નાની 3 સ્ટાર હોટલોમાં પણ રૂમ ભાડા 6,000થી 7,000ની આસપાસ નોંધાયા છે તો ટિકિટ અને ફ્લાઇટની અવેલેબિલિટી વધતા જ સાંજ સુધીમાં પ્રવાસીઓનો ઘસારો હજુ વધવાની પ્રબળ શક્યતા છે। એ હિસાબે જેમ ગઈ ફાઇનલના પ્રમાણમાં અત્યારે હોટલનું બુકિંગ ઓછું છે, છતાંય અત્યારે અમારે હોટલ ઇન્ડસ્ટ્રીની બિલકુલ મંદી હોવાથી એમાં અત્યારે અમારે હોટલ ઇન્ડસ્ટ્રીને મોટો ફાયદો થઈ રહ્યો દેખાઈ રહ્યો છે। અત્યારે 5 સ્ટારમાં જે મોટી 5 સ્ટારો છે એમાં અત્યારે 12,000 થી 15,000માં રૂમ મળી રહે છે। બાકી નાની 3 સ્ટારની હોટલમાં 6,000 થી 7,000 રૂમમાં અત્યારે રૂમ અવેલેબલ છે। પણ જો સાંજ સુધી ધીરે ધીરે ઘસારો વધતો જશે, જેમ જેમ લોકોને ટિકિટની અવેલેબિલિટી અને ફ્લાઇટની ટિકિટની અવેલેબિલિટી થશે એમ થોડો ઘસારો વધતો જશે અને કાલ સવાર સુધી લગભગ મને એવું લાગે છે કે ગુજરાતની હોટલો, અમદાવાદની હોટલો લગભગ 70-80% ફૂલ થઈ જશે। રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમન પહેલા પડકાર પર પડકાર જોવા મળી રહ્યા છે। હવે ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં જિગ્નેશ રામાવતનો વિડીયો સામે આવ્યો છે। સનાતન ધર્મના કાર્યમાં વિઘ્ન ઊભું કરનારાઓ પર પ્રહાર કરવામાં આવ્યા છે। જો અડચણ ઊભી કરશો તો ગાંધી માર્ગે નહીં, ક્રાંતિના માર્ગે તમારો વિરોધ કરીશું તેવું કહ્યું છે। હિન્દુ વિરોધી તત્વોને વિરોધ કરતા અટકી જવા જિગ્નેશ રામાવતની લલકાર આપવામાં આવી છે। હું ખુલ્લો પડકાર, ચેતવણી, ધમકી આપું છું, જે સમજવું હોય તે સમજી લેજો તેવું જિગ્નેશ રામાવત દ્વારા કહેવામાં આવ્યું છે। તમને ખુલ્લી ચેલેન્જ આપું છું, ધમકી આપું છું, ચેતવણી આપું છું, તમે જે સમજવું હોય સમજી લેજો। જો તમે આ હિન્દુ સનાતન ધર્મના આ કાર્યમાં જો ક્યાંય વચ્ચે આવ્યા તો તમારી હારે ગાંધી માર્ગે નહીં પણ ક્રાંતિના માર્ગે તમારો હું વિરોધ કરીશ, તમને હું મુંહ તોડ જવાબ આપીશ। કેરળમાં ચોમાસા પહેલા વરસાદ તિરુવનંતપુરમમાં સતત વરસાદ ખાબકી રહ્યો છે। અનેક નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બની ગયા છે તો શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે અને લોકોને સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી છે। સ્થાનિક પ્રશાસન એલર્ટ મોડમાં છે અને સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા જરૂરી વ્યવસ્થાઓ ગોઠવી રહ્યું છે તો વરસાદી માહોલ વચ્ચે લોકોની અવરજવર પર પણ અસર જોવા મળી રહી છે। અમદાવાદની સિટી સીયુ શાહ કોલેજમાં બીકોમ સેમેસ્ટર 2ના વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી છે। વિદ્યાર્થીઓના આક્ષેપ મુજબ પ્રોફેસરે નવા અભ્યાસક્રમના બદલે જૂનો અભ્યાસક્રમ ભણાવ્યો હતો, જેના કારણે એનએસએસ વિષયની પરીક્ષામાં નવા સિલેબસ આધારિત પ્રશ્નપત્ર આવતા વિદ્યાર્થીઓ મૂંઝાઈ ગયા। કોલેજમાં રજૂઆત છતાં યોગ્ય જવાબ ન મળતા વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં કુલપતિને રજૂઆત કરી તો એનએસયુઆઈના દાવા મુજબ કુલપતિએ કોલેજની ભૂલ સ્વીકારી તપાસ કમિટી બનાવી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। વિદ્યાર્થીઓએ જવાબદાર પ્રોફેસર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। ગુજરાત યુનિવર્સિટીની હાલ પરીક્ષાઓ ચાલી રહી છે, એમાં બીએસ સેમ 2નું આજે એનએસએસનું પેપર હતું। વિદ્યાર્થીઓ સિટી સીયુ શાહ કોલેજના હતા 300થી વધારે વિદ્યાર્થીઓ। હવે સિટી સીયુ શાહ કોલેજમાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવ્યું હતું કંઈક જૂના કોર્સનું અને પેપર હતું નવા સિલેબસનું, એટલે ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટી અને કોલેજ બંનેની
જે વ્યવસ્થા હોવી જોઈએ વ્યવસ્થાના અભાવના કારણે વિદ્યાર્થીઓ આજે ભોગ બન્યા છે. તમામ લોકોમાં ચર્ચા વિચારણા પોણો કલાક સુધી ચાલીને 15 મિનિટ માટે વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવ્યું કે હવે તમે પેપર લખો. હવે 15 મિનિટમાં વિદ્યાર્થીઓ કેવી રીતે પેપર લખાય? જે ભણ્યા જ નથી एना पेपर कैसे लखा? हमारी एनएसएस की एग्ज़ाम थी और प्रॉब्लम ये हुआ कि हम लोगों को पुराना सिलेबस पढ़ाया गया और सिलेबस जो 2023-24 का था वो पूछा गया और जब हमने ये चीज़ के बारे में बोला तो उन्होंने 40 मिनट्स तक तो कुछ एक्शन नहीं लिया, वो इधर उधर घूम रहे थे. फिर बाद में लास्ट 20 मिनट्स में आके बोल रहे कि आपको जितना आता है उतना लिखो, हम ग्रेस दे देंगे, या अगर आपको नहीं लिखना तो आप छोड़ के चले जाओ. जो एग्ज़ाम हुई थी एनएसएस की उसमें ऐसा था कि पेपर देखते से था कि हमारे सिलेबस में है ही नहीं और जो हमें पढ़ाया गया था उसके आउट ऑफ बाहर ही आया हुआ था और एक कॉलेज में भी उसी के हिसाब से पढ़ाया गया था. हम ये चाहते हैं कि या तो फिर से री एग्ज़ाम हो या फिर हमारे मार्क्स बढ़ा दिए जाए. અમદાવાદમાં એસએમસીનું હુક્કા બાર પર મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ડીજીપીના આદેશ બાદ રાજ્યભરમાં કાર્યવાહી કરવામાં આવી છે. હુક્કા બાર સામે એસએમસી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. સાબરમતી, એલિસ બ્રિજ અને સિંધુ ભવન રોડ પરના 3 હુક્કા બારમાં રાત્રિ દરમિયાન દરોડા પાડવામાં આવ્યા. 36 હુક્કા, સંખ્યાબંધ ફ્લેવર બોક્સ સહિત 89,000થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. 47થી વધુ ગ્રાહકો અને અનેક કર્મચારીઓ હુક્કા બાર પરથી મળી આવ્યા છે. તો હર્બલ ફ્લેવરમાં નિકોટિન મિશ્રણ કરી ગેરકાયદેસર ધંધો ચલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગીરના સિંહોમાં ઘાતક બબેસિયા ઇન્ફેક્શન ફેલાતા વન વિભાગ એલર્ટ મોડમાં આવી ગયો છે, જેના કારણે સિંહોના બીજા ઘર ગણાતા પોરબંદરના બરડા અભયારણ્યમાં પણ આગોતરા સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે. હાલ બરડામાં 17 જેટલા સિંહો મુક્તપણે વસવાટ કરે છે અને સદનસીબે ત્યાં હજુ સુધી આ બીમારીનો કોઈ કેસ નોંધાયો નથી. છતાં વન વિભાગનો ફિલ્ડ સ્ટાફ 24 કલાક સિંહોનું સઘન મોનિટરિંગ કરી રહ્યો છે અને વેટરનરી ટીમ દ્વારા ડી-ટીકિંગ તેમજ ડી-વોર્મિંગની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત તમામ રેસ્ક્યુ વાહનો, ટ્રીટમેન્ટ કેજીસ અને સેમ્પલિંગ કિટ્સને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. બરડા ડુંગર અને વિપુલ ખોરાક ધરાવતી કુતિયાણાની ખાગેશ્રી વીડીનો વિસ્તાર સિંહનું કુદરતી નિવાસસ્થાન છે, ત્યારે સિંહ પ્રેમીઓ દ્વારા વિસ્તારોને વધુ સુરક્ષિત બનાવવા માંગ ઉઠી છે. अभी बरड़ा वाइल्ड लाइफ सेंचुरी में कोई बवेसिया रिपोर्ट नहीं किया गया है. इसके अंतर्गत हम प्रिवेंटिव मेजर्स के अनुसार हमारा जितना फील्ड स्टाफ है, बीट गार्ड, फॉरेस्टर अथवा ट्रैकर, हम लोग 24/7 हम मॉनिटरिंग कर रहे हैं. इसी के साथ प्रिकॉशनरी डी-टिकिंग और डी-वॉर्मिंग एक्सरसाइज ली जा रही है. ગીરના સિંહો છે એ પોરબંદરના બરડા અભયારણ્ય અને પોરબંદરના કુતિયાણા તાલુકાનો ખાગેશ્રી વીડી છે, સિંહ માટે અનુકૂળ છે અને વર્ષો પહેલા પણ સિંહ પોરબંદર બરડા અભયારણ્યમાં વસવાટ કરતા હતા ને અત્યારે કરે છે. તો ગીરના સિંહોને જો અત્યારે જે રોગચાળો આવ્યો છે બેબીસિયા નામનો, તો ત્યાંથી સ્થળાંતર કરી અને આઇસોલેટ માટે અહીં બરડામાં અને ખાગેશ્રી વીડીમાં જો એને રાખવામાં આવે તો જે આપણી એક ધરોહર એશિયન સિંહો છે જે ભારતમાં, તો એને આપણે બસાવી શકીએ. એના માટેની અમારી એક લાગણી અને માગણી છે. છોટાઉદેપુરના બોડેલી ખાતે નર્મદા કેનાલ વિસ્તારમાંથી પસાર થતી એક પિકઅપ ગાડીમાં ગૌ પશુધન ભરેલું હોવાની માહિતી મળતા હિન્દુ અને મુસ્લિમ સમાજના ગૌરક્ષકો એકત્ર થઈ ગાડીને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગાડીમાંથી 7 જેટલા ગૌવંશ મળી આવ્યા હતા, જ્યારે પશુઓ માટે પાણી અને ચારા જેવી જરૂરી સુવિધાનો અભાવ હોવાનું પણ સામે આવ્યું હતું. જેમાં નાની ગાડીની અંદર 7 જેટલા ગૌવંશો ભરેલા હતા અને એ લોકો કતલખાને લઈ જતા હતા, જેને સફળતાપૂર્વક આજે બધા સાથે મળીને બધાના સહયોગથી બચાવવામાં આવ્યા છે. સુરત સાયબર ક્રાઇમ સેલે આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય કનેક્શન ધરાવતા કેબીસી લોટરી ફ્રોડ રેકેટનો પર્દાફાશ કરી મહત્વની સફળતા મેળવી છે. પાકિસ્તાનથી ઓપરેટ થતા ઠગાઈના રેકેટમાં સંડોવાયેલા આરોપીઓને આસામથી ઝડપી પાડવામાં આવ્યા. ઠગોએ ફરિયાદીને કેબીસી લોટરીમાં કરોડો રૂપિયાનું ઇનામ લાગ્યું હોવાનું જણાવી અલગ અલગ ચાર્જના નામે કુલ ₹13,51,000 રૂપિયાથી વધુની રકમ પડાવી લીધી હતી. આ કેસમાં જે ફરિયાદી છે એમને 2 કોલ આવ્યું હતું અને એમ જણાવવામાં આવ્યું કે તમને કેબીસીમાં 25 લાખ અને 8.5 લાખ રૂપિયાની લોટરી લાગેલી છે અને આ રકમ લેવા માટે તમને ચાર્જ પેટે કુલ
13.5 લાખ રૂપિયા આપવું પડશે અલગ અલગ બેંક ખાતાઓમાં. તો એ વોટ્સએપ કોલ જે ફરિયાદી છે એમને પાકિસ્તાનથી આવેલું હતું, ટ્રાન્સફર કરાવવામાં આવ્યું હતું પૈસા. તો એ તમામ ખાતાઓ આસામના હતા. ત્યાં લગભગ 7-8 દિવસ સુધીની આ ઓપરેશન ચાલી, જેમાં પછી મુઝફ્ફર અલીની ધરપકડ કરીને એમના ફોન જોવામાં આવ્યું તો ખબર પડી કે ખરેખર એમનું સીધું કોન્ટેક્ટ અબ્દુલ્લા સાથે હતું.